ન્યાય પણ સામે એટલા નથી. હવે આમ તો 2 વર્ષ નવાજ કોઈ સાધુ ન થાય તો સારું. અરે ન્યાય ઓછા છે ડોહા. આ શિવરાત્રીના મેળામાં 4.5 કરોડ ભેગા છે. નાવા હાટું બાદે ડોહા હમ પેલા નીકળેંગે પડો ને ભાઈ ખબો કઈ. પણ મને ગમે હોય અત્યારના સાધુ સારા. અત્યારના તમે સંતો જો ને, તમે આ સતયુગના સાધુ કરતા અત્યારના સાધુ સારા, સતયુગના સમાજ કરતા અત્યારનો સમાજ સારો. હા તમને એમ બધા એમ કે રામરાજ કે દે છે, જોતું જ નથી. રામરાજમાં હતું હું એ મને કયો. રામ જેવો રામ વનમાં જો માણસની જાત કોઈ ન જોડાણી, માણસ કેટલા બેકારના પેટના આવી છે. આ નરું સત્ય છે. અને એવા થઈ જાય ત્યારે જ ભગવાનના જન્મ લેતો હોય ને. ધર્મ વગરનો સમાજ થઈ જાય ત્યારે ભગવાન જન્મ લે. અત્યારે ઓલરેડી દરેકના હૃદયમાં ભગવાન બેઠો છે. આ કેટલી દાતારી સતયુગમાં હતી. દાતારી હરિશ્ચંદ્ર રાજાને વેસાવું પડ્યું 2-5 સોના મોર હાટ, તો એ રખેહર સિવાય કોઈ ખરીદનાર ન મળ્યો. બીજા કેટલાય રખેહર એને ખરીદવા વાળો રાજા હરિશ્ચંદ્રને હારો માણસ ન મળ્યો. તો રખેહર સિવાય જો હારો ન હોય તો બીજાને કોના વખાણ કરવા. વાત ઉપડી છે એટલે કહું સાહેબ, એ સતયુગમાં એ છોડો એ બધું વાતું થાય. ભગવાન કૃષ્ણ જે યુગમાં જન્મ્યો હશે તો ભરી સભામાં દ્રૌપદીનો હાડલો કહેતો હોય ને એક મર્દનો દીકરો કોઈ અટકાવી ન શકે. આવી ભરી સભા હોય અને આમાં કોઈ બેન દીકરીને અહીંયા લાવીને કોઈ હાડી ખાઈએ કે આપણે બેઠા હોય રાકલું મરી જાય આડું. ઓલા ભીષ્મ જેવા દાઢીઓ છે માચી કઈ ન થાય, જીભ કરડીને મરી જાવ ને સોટ્યા હું. કૃપાચાર્ય બેઠા હોય, દ્રોણાચાર્ય જેવી ધર્મિષ્ઠ વ્યક્તિ બેઠી હોય. કર્ણ વિકર્ણ ઉભો થયો તો સાહેબ. હા નહોતા કોઈ બોલ્યા એમ નહીં, વિકર્ણ બોલ્યો છો કે હે કર્ણ, આપણી હાજરી હોય અને કોઈ આવી રીતે કરી એકવાર જો દ્રૌપદી સામું જોવે અને પાથરા ન પાડી દો ક્ષત્રિયનો દીકરો નહીં, આમાં એકને જીવતો ન દાવા દો. અને છતાં એની પાસે ન કઈ માગ્યું અને છેવટે કર્ણના પગ ઉપર પગ મારીને વિકર્ણ ન્યાલી ઉભો થઈ ગયો કે હાલે આવી સભામાં ન બેહવાનું હોય. હવે એક કોક તો હોય ને, પેલા તો રીહદાર વાળા હોય, ભગવાનનો અહીંયા રીહ હોય. વતાવ્યા થતા મહાભારત વાંચજો એ કે મોતે ન મર્યો. એ તો જુઓ તમે, કૃષ્ણથી માંડીને કરણ સુધી હે કૃષ્ણ હે રામ કરતા કરતા કોઈ ન મર્યો. એમણે હૈયા ગયા કપાઈ અંદર. એટલે આ યુગ સારો છે, આમાં કાંઈ ખોટું નથી. અત્યારના સંતોય બધા આશીર્વાદ જ દે, કોઈ બાપુ ખરાબ દેતા જ નહીં. સતયુગના તો સાધુડા ખરાબ દેતા, ના ખોડે રીંડ હોય, બોલાવ્યા ન થાય મેં તુજે શ્રાપ દે દૂંગા. અમે ક્યાં તારા ઘરના કાંઈ હોય કપાસ હોય રહ્યા યાર. પણ રીંદાર જ હતા. અત્યારના તો બધા સંતોને જોઈએ તો બાપુ બસ આમ આજા બચ્ચા આજા. એમાં શિવરાત્રીમાં જાય તો ઉભડક બેઠા હોય, આવ બચ્ચા आजा दर्शन काला, हाँ जागरण लगता है, अच्छा है, प्रोग्राम में मिला था, अच्छा है. हाँ चलो एक साथ तुम जो शिवरात्रि मेला में टकोरा बन एक के साधु ढीलो नहीं से. अच्छा कोई बात नहीं, आशीर्वाद ले जा. आशीर्वाद दे पे हराब देता तो फाड़ो कौन मारो बाप दे. એમાં અમુક સંપ્રદાયમાં તો એવું છે કે અમારા ગુરુજી તમારી પાસે, અમારા ગુરુજી પાસે તમે આવી જાઓ, અમારા ગુરુને એટલા લાખ ધરી ગયો અને અમારા ગુરુ તમને ડાબા છે થાપો મારી દે તોય તમે સીધા વૈકુંઠમાં. એને કહેજો તું તારો ગુરુ પેલા વૈકુંઠમાં આટો મારી આવ. તારો બાપ આની જેવું વૈકુંઠ લેવા ક્યાં જાવ? આ બામણા સા જેવું જોતો ખરો, હા કેવા હવાણ્યું કરે. હા વૈકુંઠ ન્યા જો વૈકુંઠ છે કે નહીં કોઈ સાબિત નથી કરી શક્યું. સોટી પીડ્યા ખોટી ના હાવ. હાજી વાત છે બાપુ, તમે કઈ ખોટું ન લગાડતો. હાજુ યુગ હારો છે મારા, કેવું છે બધું. અને સતયુગના સાધુ બાપુ, આમ તો સતયુગના ઓલો દુર્વાસા બાપુ તો કેવો રીંદાર. હા અને અત્યારે તમારે જે ધંધો કરવો એ હાલે. ઓલો નિર્મળ બાબો કાંઈ ન કરતો, બેઠો બેઠો આમ જ કરતો ટીવીમાં, અબજોપતિ બની ગયો. બોલો સડી જાઓ ધંધે, સડી જાઓ. આ રામદેવજી મહારાજ છે કાંઈ, એની આંખ હરખી ન કરીએ કે દુનિયાને હારા કરવા નીકળે. મારી દુનિયા સોટી જ પડે ભાઈ. હવાના પણ આપણે એમ થાય કે આ કૂતરો બિયારણ નું માંડવી ખાઈ ગયો. શું છે આપણે બિયારણ ની માંડવી અમરીશભાઈ દવાનો પટ મારીને મૂકેલ હોય ને બિયારણ ખાઈ જાય ને કૂતરો, પછી એને ધૂઈ જાય. આપણે એમ થાય ઈ જ છુઆન. એક જગ્યાએ પ્રોગ્રામમાં જો બાયું બેઠી નખ ગચ્યું.
હા, બેનો નખ ઘંચ્યું છું તો મેં પૂછ્યું બેન શું કરો કે રામદેવજી મહારાજે કીધું છે નખ ઘસી તો વાળ વધે ને કાળા થાય. હું આ ક્યાં રાખો બીજું હું બજુ બેનું નખ ઘસ્યું છું ને એક બેન તો આમ બેઠા હતા. મેં બેન તમે કેમ નખ નથી ઘસતા કે ભાઈ મારે વધારે ઘાઈ ગયા મૂછી મળી ઉગવા. લ્યો કરો લ્યો ધંધો ન ફાવે ધંધો ન કરવો ભાઈ. એટલે યુગ સારો છે. એ તમે ફટાફટ વ્યવસ્થિત આપી ગયા ને તમે હાવ સોરે બેઠા એમ કરી વ્યવસ્થિત આપી ગયા. આમ આડું ન નડો યાર. એક તો તમે મને ચા નથી ભાઈ સવારમાં મળશો એટલે ખબર પડશે મારું યાર હું છે એ તમારે બધું આડું આયુષ્ય જોજો. અત્યાર નહીં હો, અત્યારનો નામ તા એક જગ્યાએ મારે આમ કહેવાય ગયું માથામાં રેડી ગયો હાલે પી હાલે ના ના તમે ડાયા છો યાર, ભણેલ ગણેલ છો એવું લાગે છે. હા હા હું તો નિશાળ ગયો તો ટ્રાફિક બહુ હતો. હા તમે રૂપિયા બહુ ઉડાડ્યા હે છોકરા. કેટલું ભણો એ તો અમને ખબર છે, એવું શોખ હોય ન કરાય. આ ભગવાન એ કે ઘરના ક્યાં ઉડાડે વીણી વીણી ઉડાડે. બસ આ નામ ભગવાન. એટલે ભગવાન કીધું બાળકમાં હું છું એ ખોટું ન બોલે. એટલે મૂળ વાત ઉપર આવું તમને એક વાત કહી દઉં કે અત્યારના સંતો બધા નિર્મળ છે. સતયુગના સાધુ બાપુ રીહદાર બોલ એમાં દુર્વાસાની તો વાત જ આવે. રાક્ષસોનો મારો વધી ગયો, યજ્ઞો અટક્યા. કોઈ ઋષિ મુનિઓ યજ્ઞ કરે એટલે રાક્ષસો ત્યાં આવીને હાડકા નાખી જાય. અને દુર્વાસાનો મગજ જો કે દેવોનો દેવ ઇન્દ્ર, દેવોનો જે દેવ હોય રાજા એને ઇન્દ્ર કહેવાય. એટલે જેમ આપણે મુખ્યમંત્રી કહેવાય એમ પછી ઇન્દ્ર કોણ હતો એ નક્કી નથી. ઈ પોસ્ટ ઉપર આવે ને ઇન્દ્ર કહેવાય. પછી કેટલામો હતો કોણ હતો એનું મારી પાસે કોઈ ઇતિહાસ છે નહીં, પણ ઈ વખતે જે હતો એ બહુ બેકાર હતો. એક નંબરનો દારૂડિયો. બિયર બાર નું ઓપનિંગ એને કરેલું. બસ એકલું પીવાનું અને ઓલી અપસરાઓનો નૃત્ય જોવાના, દેવતાઓનો ઋષિઓનું જે થાવું એ થાય. મારો મહેફિલમાં મંડાઈ ગયેલો. આનંદ મેળા સિવાય બીજો ધંધો જ નહીં. કેમ દાંત કરી? હું ઇન્દ્રની વાત કરું છું. અત્યારના કોઈ એવું પીતા નથી કોઈ. એટલો બધો મશગુલ થઈ ગયેલો ઇન્દ્ર. અને એમાં દુર્વાસાને થયું ઇન્દ્રને કોઈ કયો મહારાજ તમે જાવ તો થાય. અને ઇન્દ્રની સભામાં એ કહેવાય દુર્વાસા આમ એન્ટ્રી થઈ એની. અને દુર્વાસાને જોઈ ગયો ઇન્દ્ર એટલે ગલાસ બલાસ ઢોળીને ગયો હાજો થઈ ગયો. આ ક્યાં લે બાપુ. પણ ઓલી નૃત્યાંગના આ જો મારા ખીચાની વાત નથી, શાસ્ત્રની વાત કરું છું, સંતોની હાજરી છે. ત્યારે એને સુરાપાન કહેતા. બરોબર આમ દુર્વાસા આવ્યા પણ ઓલી અપસરાને નૃત્યાંગનાઓને ખબર નહીં કે પાછળ ઋષિરાજ આવ્યા છે એટલે ઇન્દ્ર થોડાક કહાણા બન્યા. ઇન્દ્રના મોઢા ઉપર સહેજ ઝાખેપ ભાળી એટલે આ અપસરાઓને એમ થયું કે આપણા નૃત્યમાં કઈક ખામી આવી છે ને ઇન્દ્ર ક્રોધમાં આવશે એટલે એ વધારે મળ્યું ના આવશે. હા દઈ તકડ દે એમાં દુર્વાસા પાછળ આવી જાય. ઓલી બાઈની કોણી દુર્વાસાને લાગી. દુર્વાસાને એક તો રીહનું ઝાડું ઘાયે ઘા આવેલા, એમાં બાયુને અડાય નહીં અને એમાં કોણી લાગી ગયું તો કાંઈ સમજ્યા. ઇન્દ્ર એક બાજુ ને ઇન્દ્રને ઉતારી બાઈ ઉપર કે ભાઈ શું આમલી ઘમ 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 હાલે આમ ઘોડી ખોડે જા ઘોડી હો જા લે. બોલે કે બાપુ ધ્યાન રાખો. અપસરા રડી પડી મહારાજ તમે ઇન્દ્રની સભામાં આવ્યા છો, હું તમારી કુટિયામાં આવીને નાચતી નહોતી. તમારી કુટિયામાં આવીને જો હું નાચી હોત તો હું ધર્મ ભ્રષ્ટ થઈ હોત. ઇન્દ્રને રાજી કરવા એ મારો ધર્મ છે અને હું મારો ધર્મ નિભાવતી હતી અને તમે ઓચિત આવ્યા મને ખબર નહોતી. દુર્વાસાને ભાન થયું કે આ ભૂલ થઈ મારથી. એટલે કીધું બેટા મારી ભૂલ થઈ છે
પણ તારે મારા શ્રાપમાંથી તું એ રીતે મુક્ત નહીં થઈ શકે. મારો શ્રાપ તને 100% લાગશે, પણ આ ધરતી ઉપર 3.5 વજ્ર જેદી ભેગા થાય તેથી તારા શ્રાપનું નિવારણ થાય. હવે એક વેણ ખરાબ કેટલો ઘૂમરો મરવે જોજો. આવી ધરતી ઉપર બાઈ ઘોડી બની અપસરા. હવે એક તો ઇન્દ્રને અપસરા, એમાંય બાપુ એવા રાજમાં આવી કે ત્યારે હસ્તિનાપુરમાં ધર્મરાજ યુધિષ્ઠિર ગાદી ઉપર બેઠેલા અને દ્વારકાની ગાદી ઉપર દ્વારકાધીશ કૃષ્ણ પોતે બેઠેલા. ગુજરાતના CME અને PM-માં ધર્મરાજ. એ બેયની બોર્ડરનું ગામ. ખંડિયો રાજા હસ્તિનાપુરનો, ધર્મરાજ યુધિષ્ઠિરનો ખંડિયો રાજા, પણ અહીંયા સૌરાષ્ટ્રની હદમાં એટલે કદાચ પાંચાળ પણ હોઈ શકે. ત્યાંની ઘોડી વખણાય. રાજાના ઘોડા ચરવા જાય, નદીને સામે કાંઠે ઘોડી બની આવેલી, આ કાંઠે રાજાના ઘોડા ચરવા જાય, પણ એ કે ઘોડું સરે નહીં, ઘોડી સામું જોયા કરે. 3 દિવસ થયા એટલે રાજાએ ફરિયાદ કરી અશ્વપાલને કે એક પણ ઘોડો આ કેમ આ ભૂખ્યા કેમ રહે છે ઘોડા? ચરાણ ખૂટી ગયું છે? અરે કે હોય ચરામણ ગોઠણે ગોઠણે ખડ છે બાબુ. તો ઘોડું ખાતું કેમ ખાય કેમ? સામે કાંઠે ઘોડી છે ને હમ હેણ્યા કરે મારા રોયા. ગીત ગાતા થઈ ગયા કાલ તો તુજ મેં રબ દીખતા હે યાર અમે ક્યાં ઘોડા ગીત ગાતા. બોલ, એવું નથી લખેલું, આ તો હું તમને હવેણ કરવા દઉં. મહારાજ સામે કાંઠે ઘોડી છે, રાજા પોતે આવે છે અને સૌરૂપાન ઘોડી જોઈ અને રાજા પોતે એની ઘોડાહારમાં લઈ આવે છે, ઘોડાહારમાં બાંધે ને અને રાત પડી અને ઘોડીમાં લઈ જાય. એમ કહેવાય કે સુંદર સ્ત્રી જ્યાં બને એટલે રાજાએ ખડક ખેંચ્યું, કોણ છો ભૂત પલેટ ડાકણ? હાથ જોડીને એટલું કીધું કે મહારાજ ક્ષમા કરજો, હું ઇન્દ્રની સભાની શ્રાપિત અપસરા છું, દુર્વાસાનો મને શ્રાપ છે આ ઘટના ઘટેલી, એટલે હું દિવસમાં ઘોડી રહીશ અને આવી રીતે મારું રૂપ બદલ્યા કરે. આપ મને ન રાખી શકો, હતીના ત્યાં મૂકી જાઓ. રાજા કે મેં તને આશરો દીધો, હવે મારે તને દગો ન દેવાય, અને જા બેટા હું તારું પાલન કરીશ, અને મારા ખોળિયામાં પ્રાણ હશે ત્યાં સુધી આ વાત પણ કોઈને નહીં કરું, અને મારા ખોળિયામાં પ્રાણ હશે ત્યાં સુધી કોઈને આપીશ નહીં. વચન દેવાઈ ગયું. એમાં ભગવાન કૃષ્ણના દીકરાનું નામ શું નામ? કૃષ્ણના છોકરાનું અનિરુદ્ધ. અનિરુદ્ધનો પ્રદ્યુમન એટલે કૃષ્ણનો પૌત્ર થાય. હવે વ્યાજ વાલું હોય મૂડી કરતા, એ કઈક ફરતું ફરતું ત્યાં આવેલું ને ઘોડી જોઈ ગયું. કૃષ્ણ ભગવાનને કીધું દાદા મારી ઘોડી જોવે. કૃષ્ણએ કાગળ લખી નાખ્યો, કાં ઘોડી મોકલી ગયો ને કાં યુદ્ધ કરવા તૈયાર થા. હવે કૃષ્ણ સામે યુદ્ધ કરવું નાની માના ખેલ. ઓલો હસ્તિનાપુરનો ખંડિયો રાજા એટલે હસ્તિનાપુર થી દિલ્હી ગયો. ત્યાં જઈને કીધું મહારાજ એક રાજાએ મારી પાસે ઘોડી માગી છે, એ ઘોડી મારે દેવાય એવું છે નહીં, કાં મારે યુદ્ધ કરવું પડે, બાકી ઘોડી ના આપી શકું, મેં વચન આપેલું છે કારણોસર, માટે હું તમારો ખંડિયો રાજા છું, એટલે તમે મને સહાય કરો, સૈનિકો આપો અથવા તો તમે સાથે આવો, મારે રાજા સાથે યુદ્ધ કરવું પડે. ત્યાં તો ભીમ હાવ મહાભારતના યુદ્ધ પછી હાવ નવીરો જ બેઠેલો. ભીમ બીડો ગદા હેરખી કરવા, નામ દેને કોણ છે એમાં, એમાં ચપટ શું લેવાનો હોય, એક ભેગો ગમે ને લાંબો કરી દે, નામ દે. ઓલો કે કૃષ્ણ કે તો એ તારે પહેલા કહેવાય, ભલા મને ભાઈ તારે ઘરમાં લગાડવી લાગે ઘોડી હાથ. ભીમ ઢીલો પડી ગયો ને ગદા પગ હેઠે મૂકી દીધી. હા એ કા મારા દીકરા આપણે તાન સીડ્યું હતું, પણ સારું કાં એને સામે બધા નહીં આવડે. અમુક નવીરા પડે પછી મૂછું જ મીડ્યા કરવાનું. હા બહુ જેમ ભૂખ્યાલ થતા જાય મૂછું વેરકી કરતા જાય. આપણી નાયતનો ક્રમ છે. ધર્મરાજ યુધિષ્ઠિર ઉભા થઈને એટલું કીધું, ભાઈ કૃષ્ણના હાહે તો અમે જીવીએ છીએ, એ અમારો બાપ છે, એની સામે અમે યુદ્ધ ન કરી શકીએ. રાજા નિરાશ થઈને ત્યાંથી નીકળ્યો અને બરોબર યમુના કાંઠો આવ્યો એટલે રાજાએ નક્કી કર્યું કે બીજે મરવું એની કરતા યમુનાને કાંઠે મારા ખોળિયામાંથી પ્રાણ કાઢી નાખું, બળીને મારો જીવ આપી દઉં. લાકડા ખડકી અને જ્યાં બળવાની તૈયારી કરે એટલામાં અર્જુનનો દીકરો અભિમન્યુનો દીકરો પરીક્ષિત તેથી 5 વર્ષ, એ 5 વર્ષનો એમ કહેવાય કે પરીક્ષિત નાય નીકળે છે અને એક ક્ષત્રિયના દીકરાને એક રાજાને બળવાની તૈયારી કરતા જોવે. અને સાહેબ 5 વર્ષના દીકરામાં ખાનદાની કેટલી છે વિચાર કરી લ્યો. આ હોય ત્યાં નીકળે.
હાલ દેવાય બધારે દીકરો આપી દીધો બરાબર છે, પણ એ 5 વર્ષના ઉગલાની તાકાત તો તમે જુઓ. 5 વર્ષનો ઉગો એમ કે માં મને હણગાર છો, ભાઈને કેમ નહીં? ત્યારે માં એમ કહેતી તારે ભાઈ બનીને જવાનું છે. ભાઈ ના આવે બેટા, તારે ભાઈ બનીને જવાનું છે. માં મારે ત્યાં શું કરવાનું? બેટા આપણે ભાઈને રાખ્યો છે ને, ભાઈને લેવા માટે આ લોકો આવ્યા છે. અને એમ કરીને તેથી આયરાણીએ ગાલે બચી ભરીને એટલું કીધું હતું, બેટા કદાચ તારા ધડથી મસ્તક જુદું કરે લોકો, તારી સામે ખડક ખેંચે, તું ભાગીશ તો નહીં ને? અને તેથી 5 વર્ષનો ઉગો એટલું બોલ્યો છો, માં હું આયરાણીને ધાવીને મોટો થયો છું, અને આ ખોરડાની આબરૂ રાખવા માટે આ તો એક માથું છે, રાવણની ઘોડે 10 માથા હોત ને તોય માં હું આ ખોરડા માટે કુરબાન કરી દેવાની મારામાં તાકાત. આજે ખબીર જ્યાં પડ્યું હોય એ નીકળે કોક દીબા. એ 5 વર્ષનો પરીક્ષિત વાળાને કીધું કે હેઠ ઉતાર, રાકા મરવા હું પડ્યો છું, નીચે ઉતાર, હું ક્ષત્રિયનો દીકરો છું. 5 વર્ષનો ભલે હરિયન ઘરે ન હોય, જેના ફળિયામાં કુંજર ફરે પછી એને વયની વાતું ન હોય, ઓલા કેહર બચાન કાગડા. 5 વર્ષનો દીકરો એક રાજાને હેઠો ઉતારતો છે, એની ખુમારી તમે જુઓ. નાગના કણાની પૂંછડી પર પગ દીધો જેમ કણું ફૂફાડો મારી ગયો હોય એવો 5 વર્ષના દીકરા એમ કીધું હેઠો ઉતારો. કેમ મરે છે કે આવજો ને તાર દાદા એને બધા આવી રીતનું કીધું. અરે દાદો જો કીધે મારી જણનારી લાજે. ઓતરાનું સંતાન છું, મારી માં હોરઠિયાણી હતી, ઓતરા હોરઠની હતી. બે અહીંયા જોઉં છું કોણ હવે નો લડવા આવે, અને કોઈ ના આવે તો અભિમન્યુ નો દીકરો છો. કૃષ્ણને હાકા બાકા નો બોલાવી દઉં તો રાજા બેઠો ત્યાં. બપોરનું ટાણું થયું એટલે ધર્મરાજ યુધિષ્ઠિરે કીધું ઓલું છોકરું નાવા ગયું એ આવ્યું ન જાને ભીમડા. ભીમ કે આવા કામ મને સિંજા કરે, પરજા ઘણી છે ક્યાંય રખડતી હોય બધી. આવ્યો ભીમ, તાપ બેઠેલો રાજા પાસે આવીને ક્યાં લે કે ક્યાં કે જમવા દાદા બોલા. હે ભીમ દાદા ખાઈ ખાઈને ખૂટિયા જેવો છો, તારી ગદા ગઢી થઈ ગઈ કે કેમ? કે મને એટલું કહો દાદા કે ક્ષત્રિયના દીકરાની સામે કોઈ આત્મહત્યા કરતું હોય એને મરવા દઈ તો આપણે ક્ષત્રિયના પેટના કહેવાય કે ના? તો બે આ મરે ડોહો. એમ કે મરવા ન દેવાય, એ તો આપણે જવું પડે. બીજું હું ભીમ ને બધા બેઠા. ભીમે પાછું કીધું ત્યાં પણ ઘરમાં નાખ્યું હો બધું, અને તને અહીંયા જ ખડકતા ફેંક્યો વયો ગયો તો ગોમતીને કાંઠે છે. ટૂંકી વાત લઈ લો, વાત તો બહુ મોટી છે. ધીરે ધીરે કરતા અર્જુન આવ્યા. અર્જુન ને 5 વર્ષનો દીકરો એમ કહેતો હોય, દાદા હા બેટા, નારાયણના શબ્દોને તો ખોટા પાડવા માંગે છે. એક ની એક ગીતા બીજી વાર પરીક્ષિત અર્જુન સામે પેક્ષો કે કૃષ્ણ એમ કહેતા હતા કે હે ધનંજય, યુદ્ધ જ તારો નિર્ણય હોવો જોઈએ, સામે કોણ છે ને ભૂલી જા. આજ કૃષ્ણ કહેનારો હામ આવ્યો તો એ વાક્ય ભૂલી ગયો તું દાન. એ કે પણ બટા આપણે ક્યાં બધું મેળવીએ તીર કામટા હેરગા કરવા. પછી અંતે 5 પાંડવો ભેગા થઈ ગયા, નિર્ણય કર્યો લડી લઈએ. પછી ધર્મરાજ એટલું બોલ્યા ભીમસેન કૃષ્ણ સામે યુદ્ધ કરવાનું છે, હાથે કરીને આપઘાત ન કરાય, તૈયારી કરવી પડે. એની પાસે સુદર્શન ચક્ર છે, એની સામે એ ગાંડીવ ન ચાલે. ભીમ કે એવું કઈ ટેન્શન લેવાની જરૂર નથી, આપણી પાસે મોટો બાપુ ભોળોનાથ છે, સુદર્શન ચક્ર સામે શંકરનું ત્રિશુલ જ હાલે, બીજું કોઈ ન હાલે. કે પણ કાલ યુદ્ધ છે, કે કાલ હું ઘડિયા કેમ નથી, મોટા બાપુને ઘેરે ગયો નથી, મળ્યું નથી. એ આવા હારા સંબંધ હોય ને મોટા માણસ હારે બધું મળે. વળ ખાઈ ન રહેવું, મારા દીકરાને સારું થઈ ગયું, સારું હશે તો કોક દિલ સહાય લેવા થાય. એક જ રાત ભીમસેન પાસે હતી, અને ભીમસેન ભગવાન શંકરના દેવળમાં ગળી ગયો. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. બાજુમાં દરજીનો છોકરો બેસી ગયો તો આમ ન શિવાય, આમ ન શિવાય, આવો ગોટાળો થઈ ગયો બધો. એટલે એવું નહોતું થયું. પછી તેમ પાસે બેસી ગયો ભીમસેન ભગવાન શંકરની સામે પદ્માસન લગાવી.
યા તે રુદ્ર શિવા ધનુર્ઘોરા પાપકાસિન ત્યાન સ્તનવા સંતમયા ગિરિસંતા ભિષાક્ષિ હર હર મહાદેવ હર 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 મહાદેવ હર 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 મહાદેવ હરના જા નાદ લાગ્યા પરોઠિયું થવા આવ્યું પણ મોટો બાપુ હૈયો નહીં. ભીમ છે કે આગળ આ દી ઉગશે ને આ તો કોઈ રીત છે આ મોટા બાપુ. દેવળની બાજુમાં નદી હતી ને નદીમાં આડો હોઈ ગયો અને પાણી બધું હાલ્યું દેવળમાં અને ભોળોનાથ જા પાણી બુડ્યો ને મૂંઝાણો ને જટા આમ કરીને ઉભો છે કે કોણ છે એલા ભીમડા કે હું ભીમડા બાપુ જોવું જોઈએ આખી રાત ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય સોઈટો રીચતું રખાય બાપુ કારણ કે અમારે લોકો સામે આંગળી હોય ત્યારે સામું જોવું જોઈએ. પણ છે હું કે કાલનો દી ત્રિશુલ જોવે હાંજે પાછું કે છે હું સોખવટ ન કરવાની તમે સોખવટ કરી પાછું તમે બધા એક ના ઉપર લેવલે. હા ઓલા બેઠા હતા મેં ન કીધું ગાંધીનગરમાં હારે સાપી વેડો આ બધા. હા કોને જીતાડવાનું કોને હારવું બધા વહીવટ ત્યાં થઈ જતા ને આપણે એમ થાય કે ઓલો ઉપડી ગોઠવાઈ ગયેલું હોય ડો બધું ખોટા વળ ખાઈને મરી જતા નહીં. કામ કરો ધંધો કરો. હા આમાં બધું એવું હોય. હું ત્યાં જાઉં ને મને ખબર હોય અને અમને અગાઉ ખબર હોય કોણ હારવાનો છે ને કોણ જીતવાનો હોય. હા આવું બધું હોય એટલે આપણે બહુ ટેન્શન ન કરવું. સારો હોય ને અરે રહેવું. હા આમાં બહુ આમાં ઘણા ને આપણે કહીએ ને ફલાણા ભાઈ ઓલો ખરત પ્રોગ્રામ હતા આ વખતે કેમ નથી એ ન આવે ઓલો ખરો મારે અમે ફોર્મ ભર્યો હતો મરી જાહો. નહીં નહીં રાજકારણ ન નાખતા મારા બાપ એકતા રાખજો. જેટલો વરણ ગામમાં રહેતો હોય આખા 18 વરણની એકતા હોવી જોઈએ. દૂધ જેવું કોઈ ઉજળું વરણ નથી પણ દૂધ એમ કહી દે કે મારા સમાજમાં બીજો કોઈ ન ભળી શકે કોઈ દી માખણ ન મળે. સાય ખાટી હોય તો ધરર ભળવું પડે તો જ દહીં થાય. અને પછી એનું મંથન કરી નાખજો એમાં માખણ મળશે અને પછી માખણને કડાઈ ઉપર સત્યની કડાઈએ ચડાવી દેશો. સાસુઓની હશે ને એ સાસુઓની ખોટી હોય છે એને આંચે બળી જાય પછી ઘી પેદા થાય. એટલે બધા 18 વરણની જરૂર પડે માણસને. હાજે તમારું આ ત્રિશુલ પાછું ભીમને કે પણ ભીમ એટલે બાપુ જરૂર હોય તો જ કહેતા હોય ને. કાલે પાર્વતીજીએ કીધું જ્ઞાન બિચારો કગળે છે ને અહીં પીડ્યું છે તમારે શું કામનું છે. ખરેખર એરુડા સડે બાકી તો કાંઈ આવતું ન કાંઈ. જ્ઞાની કે હું તમે ત્યાં હાવ લોભિયા થતા હતા.